તો આજે છે ને અમારા ઘરે ગાજરનો હલવો બને છે અને મમ્મીએ છે ને ગાજર ખમણીને એની અંદર પાણી કાઢી નાખ્યું છે અંદરથી અને એની થોડુંક પછી આમાં લોયાની અંદર ઘી નાખ્યું ને હવે છે ને પૂરેપૂરું બધું પાણી બળવા દેવાનું, પાણી નીકળે એટલું કાઢી નાખવાનું. તો આજે મમ્મી કેવી રીતે બનાવે છે ને એ આપણે રેસીપી જોવાની છે, હે ને મમ્મી? પાણી બહુ નહીં કાઢવાનું, પણ થોડું કાઢી નાખવાનું. હા, થોડું પાણી કાઢી નાખવાનું. તો જુઓ ભાઈ, અમારો ગાજરનો હલવો અહીંયા બને છે ને થોડાક દિવસથી હમણાં ગાજર છે ને બહુ સરસ આવતા હતા, એટલા માટે એમ થયું કે હાલો હલવો બનાવી નાખીએ અને ખાવાની ઈચ્છા થઈ ગઈ. કે મમ્મી? ગાજર સરસ આવે છે અત્યારે. એવા મસ્ત લાલ લાલ આવતા હોય ને તો આપણે આની અંદર કલરની જરૂર ન પડે, કોઈ પણ પ્રકારનો ફ્રૂટ કલર નાખવા નહીં પડે આપણે, અને સરસ એવું પાણી પણ બળી જશે અને શેકાઈ પણ સરસ થશે. તો આ રીતે આપણે શેકી નાખવાનું. તો તમે કઈ રીતે ગાજરનો હલવો બનાવો છો તો થોડુંક એવું અમને કહેજો કે તમે ડાયરેક્ટ બાળો છો પહેલાં પાણી કે ઘી નાખીને શેકીને બાળો છો. તો મમ્મીએ ઘી નાખ્યું છે અને પછી શેકે છે એટલે પાણી હવે બધું બળી જશે. સાઈડમાં મૂકી દીધું છે અડધો લીટર ગોલ્ડ દૂધ. તો અમે અહીંયા ગોલ્ડ દૂધનો ઉપયોગ કર્યો છે અને એ પણ અડધો લીટર 500 ml જે પાઉચ આવે છે એ જ. અને ત્યાં સુધી આપણે ગરમ થાય ને ત્યાં સુધી આપણે પાણી બળી જશે ગાજરના હલવામાંથી અને આપણે દૂધ પણ સાથે સાથે ગરમ થઈ જશે. હવે ફૂલ દૂધ ગરમ કરવાનું કે થોડુંક? ફૂલ ગરમ કરી નાખવાનું. ફૂલ ગરમ કરી નાખવાનું એટલે ઉપર થોડીક મલાઈ આવી જાય, હે ને મમ્મી? હા, મલાઈ નથી નહીતર મલાઈ નાખે તો બહુ સરસ લાગે. હા, મલાઈ ન હોય તો પણ આનાથી બહુ સરસ જ બને. એટલા માટે મલાઈ વગર, પેંડા વગર તમને કઈ રીતે બનાવે ને ગાજરનો હલવો આજે શીખવાડવાનું છે. તો જો ભાઈ, આપણે ગાજર છે એ એકદમ શેકાઈ ગયા છે, સરસ એવો બની ગયો છે, આવી રીતે લચકો થઈ ગયો છે, લાલ ઘૂમ થઈ ગયો છે, એટલે આપણે કોઈ કલર નહીં નાખવું પડે. હવે આની અંદર આપણે શું ઉમેરશું મમ્મી? દૂધ નાખીશું. હા, દૂધ ઉમેરશું. તો ચલો હવે દૂધ નાખી દઈએ અને દૂધ આપણે ફૂલ ઉફાણ આવી જાય ને ત્યાં સુધી ઉકાળવાનું અને પછી બધું દૂધ એની અંદર એડ કરી દેવાનું. એટલે અડધો લીટર તો નાખી જ દેવાનું. નહીં, ગાજર છે 1 કિલો, એટલે માપ તમારે રાખવું હોય ને તો આ રીતનું તમે રાખી શકો. 1 કિલો ગાજર સામે અડધો લીટર દૂધ. તો હવે આને ધીમે ધીમે ગેસ છે ફાસ્ટ રાખવાનું, ને ફાસ્ટ જ રાખવાનું એટલે દૂધ બળી જાય ને. હા, એની તો કણી પડે. દૂધ બળી જાય અને કણી પડે એટલા માટે ગેસ ફાસ્ટ રાખીશું. દૂધ અહીંયા બળી જવા આવે આવું થઈ જાય એકદમ ઘાટું એટલે 5 ચમચી ખાંડ નાખવાની અને આવી 5 ચમચી છે તો મેં આ રીતનું માપ રાખ્યું છે. આવી 5 ચમચી ખાંડ નાખી દીધી એટલે લગભગ તમારે નાની 1 વાટકી જેટલું થાય. તો એટલું અહીંયા આપણે ખાંડ એડ કરી દીધી છે. હમણાં ફટાફટ બધું બળી જશે અને ગેસ તો તમારે ફૂલ જ રાખવાનો. જો ભાઈ, આપણો હલવો છે ને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે ને જેવો આપણે બહાર પ્રસંગમાં ને એમાં ખાઈએ ને એવો જ હલવો થયો છે, લચકો એકદમ મસ્ત મજાનો હલવો તો મારો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. અમને કોઈને ઘરે છે ને લગભગ ડ્રાયફ્રૂટ ભાવતું નથી, બા ભાવે ને તો મમ્મી ભાઈ થોડું થોડું ખાઈએ કે મમ્મી? તો તમને કોઈને ડ્રાયફ્રૂટ ભાવતું હોય તો બદામ છે, કાજુ છે, અંજીરના ટુકડા છે, અખરોટ છે, તમે જે નાખવું હોય ને તમે આમાં નાખી શકો અને આ હલવો છે મસ્ત મજાનો તમે એન્જોય કરી શકો. તો બસ ચલો હવે આપણે બધા એને ચખાડીએ ને આપણે પણ ચાખી લઈએ મસ્ત મજાનો હલવો. અને આપણે આ હલવો છે ને કાનાને પણ ધર્યો છે, થોડોક એવું બહાર પહેલાં લઈ લીધો એટલે આપણે કૃષ્ણ ભગવાનને ધરી દઈએ આપણે કાનુડાને. તો બસ કાનુડો ગરમ ગરમ હલવો થોડોક ખાઈ લે પછી આપણે બધા ચાખીએ કે કેવો બન્યો છે. તો આવી હતી આપણી મસ્ત મજાની રેસીપી. જો રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય.